ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી મારા નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. તો તમે બધા ગાઈઝ હો, ગાઈસ આ બ્લોગ આવ્યા પછી છે ને બધા ગાઈસ બની ગયા કા રીલ આવી એવી. તો સવારમાં આપણે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે, નાસ્તો કરી લીધો છે, હવે નીકળવાનું છે ઓફિસે. તો ચાર્જિંગ ને બધું રેડી કરતો હતો. બાકી આ તો મમ્મીની છે ને હાડીઓ હંકેલે છે સવારમાં. હાર્દિક ભાઈ આવે છે ઓફિસેથી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો સવારમાં શું કામ લીધું? સવારમાં જો આવું કામ કરવું પડે, રાતે 12 વાગ્યા લગી હાડીઓ કરીને પછી અત્યારે હંકેલવાની. હાડીઓ કરીએ, સવારમાં હકેલવી. ને ઘરનું કામ બાકી હોય કા સરસા શું કરે, સુરતવાળા અડધી રાત લગી ભૂતા ને. એ બધું ઘરનું કામ બાકી છે. તો આપણે હવે નીકળ્યું ઓફિસે, પપ્પાની વહી જશે. હવે પહોંચી ગયો છું ઓફિસે બરોબર. આજ તો મોડું થઈ ગયું છે, 8:30 થઈ ગયા છે. હવે હીરા મપ્પાના ચાલુ કરી દીધા છે. જો તમે દેખાય છે મશીન ચાલુ કરી દીધું હીરા મપ્પાના. ઓળીને હીરા જો. તો મિત્રો હવે આપણે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે 12:30. તો ભાઈ બેસી ગયો છું જમવા. અને અત્યારે છે ને બનાવ્યું છે ભીંડાનું શાક ને ટાટી છાશ. રહી લો ભાઈ 3 બરફના કાંગરા નાખી દીધા. ત્રણે પાછા બેસી ગયા છે એવી રોજની જેમ જમવા. મિત્રો મસ્ત જમી લીધું છે અને હવે આપણે ખાશું સિંગ વટાણા, કેમ કે ખાધા પછી સિંગ વટાણા ખાવા પડે, મજા આવે કાં. મમ્મી હંસભાઈ પોતા કરી નાખ્યા છે ભાઈ. ચાલો સિંગ વટાણા ખાવા બધા. આમાં છે ને સિંગ વીણીને ખાઈ જાઓ, કેમ કે વટાણાનું સિંગ વીણી ખાઈ જવા. પપ્પા લેતા આવે સાંજે ક્યારેક. આ સિંગ વટાણા છે ને ભાઈ, એનો એસોટ કરીને ખાઈ જવી. સિંગ અલગ કરી નાખ્યું, વટાણા અલગ કરી નાખ્યું, એવી રીતે ખાવી અમે. જોવો ભોફા તો પાછો એમાં ને એમાં રાખવાનો. ભોફા ઉડે નહીં કે થાય કેવું એસોટ કરી સિંગ થાય. તો મિત્રો હવે હું નીકળું ઓફિસે, કારણ કે 2 વાગ્યા આવી જશે. આપણે કામે જવા દઈએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમે. તો મિત્રો હું ઓફિસેથી વહી આવ્યો છું ઘરે, અને ત્યાં છે ને વાગી ગયા છે 8. તો આપણે આજ શનિવાર હતો એટલે રજા પડી ગઈ, અને કાલે આપણે રજા છે રવિવારની બરોબર છે. તો અત્યારે મસ્ત હાથ પગ મોઢું ધોઈ લીધું, ઘરે આવી પાણીપુરી ખાતા આવ્યો છું મસ્ત મજાની. અને મમ્મી બનાવે છે અહીંયા જમવાનું. તો ભાઈ જમવાનું બનાવ્યું છે ખીચોડાનું શાક, અને જો આ બનાવ્યું છે મસ્ત મજાનું રવો છે ને. રવો બનાવ્યો છે બદામ નાખીને. આમાં છે ગરમા ગરમ રોટલી. તો ગાઈસ અમે છે ને મસ્ત જમી લીધું છે. અત્યારે તો ભાઈ ફોન જોતા હતા, મમ્મીની નવરા થઈ ગયા. ગુંદાનું હાથું કર્યું તો ત્યાં બધું ગુંદા ભરતા હતા, અંદરથી ઠળિયા કાઢીને પછી અંદર હવેજ ભરતા હતા. ના અત્યારે આવ્યો. અત્યારે અમારે છે ને ગેમ રમી છે. કેવું ખબર છે? હા, ગમે ને છે ને મનમાં એક આંકડો ધારી લેવાનો એકથી ફોનની અંદર. પછી અમારે એને કહેવાનું કે આની વચ્ચે છે આ આંકડો, આની વચ્ચે, એવી રીતે એકને તમે જોવો એટલે ખબર પડી જાય. હાલો ભાઈ છે ને હું ધારી લો મનમાં આંકડો રેડી. અત્યારે કહેવાનું કે આની વચ્ચે છે એમ. હાલો મનમાં વિચારી લીધું કે તારે વિચારવાનું નહીં. હવે જેમ મેં વિચાર્યું એમ કહેવાનું વચ્ચે છે એમ નહીં. હવે મમ્મી ને વિચારવાનું. હા, તારે પૂછવાનું કે હા બરોબર તું વિચાર. યાદ લાગ્યો ખરે ન કે હા વિચારી દીધું. અમારે કેવું નાની વચ્ચે છે પૂછ તું. 50 તારે એમ કહેવાનું જો ઉપર એ સમજાઈ ગયું ને આવડે છે. તો ઉપર કહેવાનું, નીચે ન આવડે તો નીચે કહેવાનું. 50 નીચે તું કેવો મારા આંકડો ઉપર 55 લે. પેલા પૈસા કીધું તું એની નીચે 95 લે પૂછ્યા. ભૂલાઈ જાય યાર મને. કાઈ યાર નીચે છે 55 ની. હા પૈસા નીચે. પૈસા નીચે મમ્મી ને 50 નીચે આંકડો હા. પૂછ મમ્મી તું. હજી ઉપર વાંધો નહીં. માર 45 હજી ઉપર મેં 45 કીધું ને. 44 પણ એક વાર વચ્ચે આવ છેલ્લેથી પૂછ લેવાનું. 20 પૂછ લેવાય ઉપર હોય તો એટલા જ ને. હા 43 કીધું તું એની નીચે. એટલે બોલ્યું ના ફોન હા ચાલુ રાખો. હા મેં કઈ લખી રહ્યા હતા હવે આવે એમાં બોલ 30 ની ઉપર કીધું ચાલી મારે અહીંથી નીચે નાખવાનું. રેડી? હવે મારો વારો 42 42
કરી શરીરનું ઉપર કીધું મેં ઉપર કીધું આ શરીર ઉપર 35 હજી ઉપર સાડત્રીસ એને નીચે હા હા હજી એટલે કેટલા આંકડા પચાસ હજી સાડત્રીસ હવે મમ્મી ઉપર ઉપર 35 હવે મમ્મી પસા પૂછી દો પસા પૂછજો એની નીચે કહે તો પછી એટલામાં જ પૂછવાનું રહે એમ પસા પૂછીએ પણ 45 કેટલા નહીં નહીં એની નીચે નો આંકડો છે 45 નીચે હા હા તો હવે 45 નહીં જેમ કેમ મારતો હવે પછી એમ નહીં હા ઊંચા આંકડો 30 30 થી નીચે 30 થી નીચે બધું કે મારા આંકડા મોટા ના ખાય પણ આંકડો નહીં ખાય કેને પછી બ્લોગ ચાલુ છે કેટલા કેટલા પોતાના 45 એની તું ઉપર તો બે આંકડા બોલી ગઈ એની નીચે કોણ 45 નીચે તું આ 20 લે એની ઉપર હમણાં 30 ઉપર હતો એ 45 નીચે ક્યાં જ આવે 30 ઉપર હતો એમ ને હા 45 નીચે હા એટલે મૂળ એને એક આંકડો કેવાનો હોય પછી એક મારી કેવાનો 20 ને ઉપર ને 45 ગેમ ની પથારી ફેરી જાવ થાય મૂળ 31 થી 35 ઓલા 45 સુધીમાં છે એનો આંકડો ગમે એમ નહીં અવમાન વાળા પછી એની ઉપર કે હેઠે એમ નહીં નહીં એની નીચે હા હવે તું પૂછ માં 32 હવે ત્યાં રેડી મારા આંકડો 38 હતો એને પકડી લીધો તમારો શું હતો હવે મારે એને કહેવાનું બાકી છે અહીંયા પછી મારે નાખવાનું વતન બાકી છે બે બધી પૂછી ગયા 15 એની ઉપર 18 કહી દે ને ભાઈ હવે 17 એની ઉપર 19 એની ઉપર એક વી તો કેટલા આગળ કેમ ના ના મેં નથી કીધા વી ઉપર એમ કરતો હતો પણ કીધા નથી વી એમ નથી કીધું 19 ઉપર આપણે આવી આવી ગયા નહીં 19 કીધા 20 નો કીધા આવી ભાઈ સાદી સિમ્પલ ગેમ હતી કીધું તમને પણ બતાવી ઓકે ગાઈસ તો છે ને આપણે ગેમ રમી લીધી છે ને હવે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે વાગી ગયા છે 10 અત્યારે કે બહાર જવાનું છે નહીં અને ઘરમાં પછી કઈ નવીનમાં કાંઈ થાય અને નવ ડાયરેક્ટ ભૂલી જવાનું હોય બરોબર તો હવે સિમ્પલ હાવ ફેમિલી છે અમારી બરોબર તો હવે આપણે વિડીયો પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આગળ આપણે ઘણું બધું કરવાનું છે 1258 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ફર્સ્ટ ટાઈમ હજી 2000 જેવો છો છે 4000 કરવાનો છે 2000 પૂરો કર્યો ને ત્યાં વરસ દિવસ પૂરું થઈ ગયો આપણી ચેનલનું એટલે ફર્સ્ટ ટાઈમ પાછો ઘટી ગયો ને હવે ત્યાં પાછો વધ્યો છે એમ ઓલું ફર્સ્ટ ટાઈમ 4000 પૂરા થાય એટલે આપણે ડોલર બનવાના ચાલુ થાય બરોબર ને હે ટાટું આખું વડે જાહન કામ પડે જા તે ડોલર બનશે એવું લાગે છે મને એ જેદી બને તેદી આપણે વિડીયો બનાવવાના ચાલુ રાખવાના છે ને આપણે કન્ટિન્યુ વિડીયો નાખ્યો છે ને એના કેટલા દિવસ થઈ ગયા ખબર છે એના લગભગ તો 20 દિવસ તો પાક્કા થઈ ગયા છે કન્ટિન્યુ વિડીયો નાખ્યો ભલે 2 મિનિટનો 2 મિનિટનો કા કુંદા હવે જો કુંદાનો આથણો બની નાખ્યો એક આ ડબ્બો ભરી લીધો ને એક આ ડબ્બો કેમ અલગ અલગ એક બોળિયા ગુંદા કર્યા ને ઘરે શાકે ઠીક બે વકલના કર્યા છે ભાઈ એને તો જો આવી રીતનું કંઈક હતું બધું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો કોમેન્ટની અંદર અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો તો મળીએ પછી કાલ નવા બ્લોગમાં જાવ બધાને બાય બાય